રામ અને સીતારામ। તો કેમ છો દર્શક મિત્રો, તમે મજામાં છો અને મજામાં જ હશો એવી હું આશા પર રાખું અને ભોલિયાનાથને પ્રાર્થના પણ કરું કે તમે કાયમ મજામાં જ રહ્યો। અને દર્શક મિત્રો, આજે તો પવનની પણ બહુ મસ્ત લહેર છે, બરાબર ને? એવો મસ્ત પવન આવે કે એની કોઈ સીમા જ નથી। અને દર્શક મિત્રો, તમે જોઈ પણ શકો છો કે અત્યારે કેવું વાતાવરણ છે મસ્ત, અને વરસાદનો પણ માહોલ છે। તો તમને કેવું લાગે કે વરસાદ આવી જશે કે નહીં આવે, તો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને અમારે સામેથી દેવાલાલ પણ બેઠા, અમારે આમ તો જમ છે, બરાબર? એટલે આમ તો જમાઈ કહેવાય, જમ ન કહેવાય। અને પવનની લહેર એવી છે, આમ જુઓ તો ખરી કે ચારી બાજુ કાળું ડૂમ થઈ ગયું, બરાબર? અને વાતાવરણ પણ બહુ મસ્ત છે, અને આમ મોવારા બધું અત્યારે ઉડે, અને ત્યારે આમ ખરું ડુમાંગ જેવું ચારી બાજુ થઈ ગયું, તે પણ તમે જોઈ શકો છો કે કેવું મસ્ત માહોલ છે। અને અત્યારે ગરમીમાં હાવ એમ માનો ને કે મરાઈ ગયા હતા, એવી બધી ગરમી થતી હતી। અને અત્યારે પવન પણ એવો આવે, બરાબર, જબરજસ્ત, અને કાળી ડૂમ આખું વાતાવરણ જલક્ષ ટાઈપનું થઈ ગયું, બરાબર? આમ જોઈ પણ શકો છો કે એવું મસ્ત વાતાવરણ થઈ ગયું કે આમ અત્યારે એમ થાય કે હમણાં જ વરસાદ આવી જાય। પણ આ તો હું એમ કહું, પ્રભુની કૃપા કહેવાય, જો એની કૃપા વરસે તો આવે, બાકી વરસાદ પણ ન આવે, બરાબર? અને આવા વાદળા થઈને ઘણી વાર વયો જાય વરસાદ। તો આમાં તમારું શું કહેવાનું છે તે જરૂરથી જણાવજો દર્શક મિત્રો। અને વરસાદનો મોસમ બહુ મસ્ત છે, એટલે એવું થયું કે હાલો ભાઈ અગાસી ઉપર જઈએ અને વરસાદનો પણ મોસમનો આપણી લાભ લઈએ। તો દર્શક મિત્રો, તમારું આમાં શું કહેવાનું છે કે વરસાદ આવશે કે નહીં આવે તે જરૂરથી જણાવજો। ભલે રામ રામ અને સીતારામ।